ઉત્તર ગુજરાત પણ ઓળગોળ છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એવો વરસાદ પડી ગયો કે લોકો ન સવારે ચા નાસ્તો કરી શક્યા, ન બપોરનું ભોજન સારી રીતે લઈ શક્યા, ન લોકો નોકરીએ જઈ શક્યા। કરોડોના બંગલા લેનારા પણ વિચાર કરી રહ્યા છે કે શું ભૂલ તો નથી કરી નાખીને, કારણ કે વરસાદી પાણીનો નિકાલમાં તંત્ર હવે પાંગળું સાબિત થઈ રહ્યું છે। મકાનોમાં ભરાયા પાણી, ભૂખ્યા તરસ્યા લોકો પાણી વચ્ચે લાચાર। આ છે બનાસકાંઠાના પાલનપુરનો આંબાવાડી વિસ્તાર। ધોધમાર વરસાદ બાદ અહીં સ્થિતિ વણસી। ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો। 3.5 ઇંચ વરસાદ બાદ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। ઘર વખરી વેર વિખેર થઈ ગઈ। લોકો ભૂખ્યા તરસ્યા લાચાર હતા અને આરોપ એવો પણ છે કે આવી સ્થિતિ છતાં કોઈ જોવા સુદ્ધા ન આવ્યું। પાલનપુરમાં વહેલી સવારે 1.5 કલાકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને જેના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે બેટમાં ફેરવાયા છે। પાલનપુર હાઈવેના રસ્તા હોય અથવા તો શહેરના નીચાણવાળા વિસ્તારોની હાલત કફોડી બની છે। શહેરનો જે આંબાવાડી વિસ્તાર છે ગણેશપુરાનો, ત્યાંની હાલત પણ કફોડી છે। જે પ્રકારે આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, લોકોના જે ઘરની ઘર વખરી હતી એ પણ બગડી ગઈ છે અને જેને લઈને લોકોને પણ નુકસાન થયું છે। મહત્વની વાત એ છે કે વર્ષો જૂનો આ પ્રશ્ન છે, છતાં પણ પાલિકા પાણીના નિકાલની વ્યવસ્થા કરી શકતી નથી। આ સમસ્યા પહેલીવાર નથી। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 10 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ સાંભળનાર કોઈ નથી। લોકો વોટ લેવા આવે છે પણ મુશ્કેલી વખતે મદદ કરવા નહીં। સવારે 3 વાગે વરસાદ ચાલુ થયો તો જે 5 વાગ્યા સુધી ચાલ્યો હતો, ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ખાટલા ઉપર બેસી રહેવાની નોબત આવી હતી। હજુ લોકો સુધી ચૂલા સળગ્યા નથી, લોકોને સ્કૂલે જવાનું રસ્તા બંધ થઈ ગયા છે અને ખૂબ હાલાકી ભોગવવી પડી। 10 થી 15 વર્ષથી એક જ લાઈનનો અમે એક જ ઓપ્શન છે એમના પણ કે વરસાદની લાઈન અમને કાઢી આપો, પણ આ લોકો વરસાદની લાઈન કાઢતા નથી। વોટ લેવા હોય તો વોટ લેવા બદલે આવી જાય છે કે સારું અમે કરી નાખીશું એમ કહે છે, પણ એ લોકો વોટ લયા પછી કોઈ દેખવા આવતું નથી। શાળામાં વરસાદી પાણી, બાળકોને ભારે હાલાકી। જેની સ્થિતિ રહેણાંક વિસ્તારની, એવી જ સ્થિતિ શાળાની પણ થઈ। આ મીરા ગેટ શાળા છે, જ્યાં પાણી એવા ભરાયા કે મધ્યાહન ભોજન કક્ષ અને શેડમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો। શાળા તરફથી દાવો છે કે શાળાની પાછળ મકાનોનું દબાણ થયા બાદથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, પણ નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી। કે પાણી ક્રોસ કરીને જવું પડે છે, તો એના કારણે કદાચ એ પડી જવાનો, વાગવાનો કે કંઈક અંદર એવું કંઈ જીવાત કે જીવડું હોય તો એ કરડી જવાનો પણ ભય રહે છે। તો અમારી આ પાલનપુર નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક મુખ્ય શાળા મીરા ગેટમાંથી આજના દરે નહીં, આજે જ નહીં, પરંતુ હંમેશ માટે આનો નિવેડો લાવી દે। મહેસાણામાં વરસાદ બાદ મુશ્કેલી, મુખ્ય રસ્તા પર ઘૂંટણસમા પાણી। ઉત્તર ગુજરાતનું મુખ્ય મથક એટલે મહેસાણા, પરંતુ મહેસાણાના રસ્તાની હાલત જુઓ। અનેક મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। રાધનપુર રોડ કાશી વિશ્વનાથ મંદિર પાસે જળબંબાકાર થયો અને સી લિંક રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। છેલ્લા 10 વર્ષમાં વિકસિત થયેલા વિસ્તારો જ સૌથી વધુ જળમગ્ન બન્યા। મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર આગળ કે જે સી લિંક રોડ વિસ્તારની સોસાયટીઓમાં જવાનો રસ્તો છે, આ મુખ્ય રોડ આપ જોઈ શકો છો। અહીંથી લગભગ 30 થી 40 જેટલી સોસાયટીઓ આવી છે, ત્યાં જવાના માર્ગ પર જ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે, અથવા તો અહીંથી 2-3 કિલોમીટર ફરીને જવું પડે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે। મહેસાણામાં 4 ઇંચ વરસાદને પગલે ગોપીનાળુ અને ભમરિયાનાળુ બસ સ્ટેન્ડ, મોઢા રોડ, રાધનપુર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। 20 જેટલી સોસાયટીઓ જળમગ્ન। વરસાદી પાણીના નિકાલને કારણે હેરાનગતિ। મહેસાણા શહેરનો આ કહેવાતો વિકસિત વિસ્તાર રાધનપુર રોડ પર આવેલી સોસાયટીના રહીશો ત્રાહિમામ છે। 20 જેટલી સોસાયટીઓનો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। પાંચોટ ગ્રામ પંચાયત હદમાં બનેલી સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલને લઈને ભારે હેરાનગતિ છે। સ્થાનિકોનું કહેવું છે કે ભૂગર્ભ ગટર વ્યવસ્થા નહીં હોવાને કારણે વરસાદી પાણી ભરાઈ રહે છે। મહેસાણાના
રાધનપુર રોડ પર પાડા કેન્દ્રની પાછળ આવેલા સહજ એમ્પાયરની આપ સ્થિતિ જોઈ શકો છો કે અહીંયા લગભગ 25થી વધુ સોસાયટીઓ આવી છે, પરંતુ જો આ સોસાયટીમાં જવું હોય તમે ભલે લાખો કરોડના બંગલા લીધા, પરંતુ તમારે ઢીંચણ સમા પાણીમાંથી જ જવું પડશે. અહીંયા કેટલાક સ્થાનિક રહીશો છે, એમની સાથે પણ વાત કરીશું. બેન, અત્યારે તમે ઘરે જવું છે, શું સ્થિતિ છે? અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. અત્યારે હું ગયેલી પાછી આવી, ટીચણ સુધી પાણી છે અને સવારે બી જોબ ઉપર જવું હતું તો અમે સ્થાનિક જે બીજા રહીશો હતા એમના બંગલાની પાળીઓ ઉપરથી કૂદીને નોકરી ઉપર ગયા છીએ. એટલે એવું લાગે છે કે ભાઈ લાખો કરોડના બંગલા લીધા પણ બધું પાણીમાં ગયું. બધું વ્યર્થ છે. 1 કરોડના બંગલા લીધા, પણ હું સવારની એ જ વિચાર કરતી હતી કે અહીંયા ઘર લઈને કદાચ ભૂલ તો નથી કરી નાખી ને. અરવલ્લી સાબરકાંઠાના જળાશયોમાં નીર વધ્યા, નદીઓમાં નવા નીર, ખેડૂતોમાં ખુશી. એક તરફ હાલાકી છે તો બીજી તરફ રાહત પણ છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નોંધાઈ. ધરોઈ, ગુહાઈ, હાથમતી અને હરનાવ ડેમમાં નવા નીરની આવક થઈ. જે ડેમમાં અત્યાર સુધી ઓછા સંગ્રહથી ચિંતા હતી તેના જળસ્તર વધ્યા છે. આ જ પ્રમાણે અરવલ્લી જિલ્લામાં અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા અહીંના ડેમમાં પાણીની આવક વધી છે. વાત્રક ડેમમાંથી તો પાણી છોડવું પણ પડ્યું. માઝમ ડેમમાંથી પાણી છોડાયું. શામળાજીના મેશ્વો ડેમમાં પણ નવા નીર આવ્યા. વેડી અને લાંક ડેમ પણ સંપૂર્ણ ભરાયા. તંત્રના પાપે રહેણાંક વિસ્તારોમાં હાલાકી છે, પણ ઉત્તર ગુજરાત માટે આ વરસાદ રાહતવાળો પણ છે, કારણ કે જળાશયોના પાણી આખા વર્ષની હાલાકીને દૂર કરશે. બ્યુરો રિપોર્ટ, TV9.